મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષ અને વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના આઈસીસી સેન્ટર ખાતે સુરત તેમજ અંકલેશ્વર, વાપી, ભરૂચ સહિતના દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે કામદારો ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો બાબતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉદ્યોગ મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગેસ સપ્લાય અને કારીગરોની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે। પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પુરવઠાની સપ્લાય કરવામાં આવી રહી છે। તેઓએ કહ્યું કે જે સ્થળોએ પીએનજી કનેક્શન હોય અને લોકો એલપીજીનો ઉપયોગ કરતા હોય તેઓને ઝડપથી પીએનજી કનેક્શનો આપવા માટે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને જણાવ્યું હતું। આ ઉપરાંત ગેસ કંપનીની મેઇન લાઇનોની નજીકના સ્થળોને સત્વરે કનેક્શનો પૂરા પાડવા જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।